પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના તળવા હાઈસ્કૂલ પાસે આગ લાગેલી ગાડીને તંત્ર દ્વારા સાઈડમાં ના કરતા બાઇક સવારનું ગાડી સાથે ટકરાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું। શહેરા તાલુકાના તળવા હાઈસ્કૂલ પાસે આગ લાગેલી ગાડીને તંત્ર દ્વારા સાઈડમાં ના કરતા બાઇક સવાર દીપકભાઈ જેઠાભાઈ નાયકા વડોદરા જિલ્લાના સાવલી ખાતેથી નોકરી પૂરી કરીને તેઓ બાઇક લઈ ઘરે પાછા ફરતા ત્યારે રોડ ઉપર સળગેલ ગાડીના દેખાતા તેની સાથે ટક્કર વાગતા તેનું સારવાર દરમિયાન મોત થયું। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 31/12/2024ના રોજ તુફાન ગાડી નંબર ZJ17CK1662માં આગ લાગવાની ઘટના બની હતી। જોકે આ ઘટનામાં ગાડી નવી લીધે ફક્ત 1 મહિના જેટલો સમય થયો હતો, પરંતુ ગાડીમાં ટેકનિકલ ખામીના કારણે આગ ગાડીમાં ભડભૂકી ઉઠી હતી, જેને લઈ ગાડી રોડ પર જ પડી હતી। સાવચેતીના ભાગરૂપે ગાડી માલિક 2 દિવસ સુધી ત્યાં રહ્યા હોવાનું ગાડી ડ્રાઈવર વિનોદભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। નવી ગાડીનો વીમો લેવાનો બાકી હોવાથી ગાડી માલિકે વીમા કંપનીને જાણ કરેલ હતી, પરંતુ જે તે જવાબદાર તંત્ર દ્વારા 5 દિવસ જેટલો સમય થઈ જતા તેને સાઈડમાં કરવામાં આવેલ ન હતી, જેને પગલે સંતરામપુર તાલુકાના વાઘફળ ગામમાં રહેતા અને ડ્રાઈવરની નોકરી કરતા દીપકભાઈ જેઠાભાઈ નાયકા પરત ફરતી વખતે આ તુફાન ગાડી રોડની વચ્ચે હોવાથી રાત્રિના અંધકારમાં બાઇક નંબર ZJ17AM2379 લઈને જતા હતા, ત્યારે તેઓ આ તુફાન ગાડી સાથે અથડાઈ જતા ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને શરીર પર વધુ ઈજાઓ થતા તેમને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ મામલે શહેરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે એ જોવાનું રહ્યું કે આટલી મોટી ઘટના બનવા છતાં તંત્ર ગાડી હટાવવાની કામગીરી કરે છે કે બીજી કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર।